બોટાદના હળદડ ગામમાં મહાપંચાયત દરમિયાન પોલીસ પર થયેલા હિંસક હુમલા મામલે કેસ નોંધાયો છે। પાળિયાદ પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત કુલ 85 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો, જેમાંથી અત્યાર સુધી 65 શખ્સોની અટકાયત થઈ ચૂકી છે। પોલીસે 50થી વધુ વાહનો પણ જપ્ત કર્યા। પથ્થરમારા કરનારાઓ હળદડ ગામના ન હોવાથી બોટાદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓમાંથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે। તેઓ વાડી વિસ્તારમાંથી છુપી રીતે પ્રવેશ્યા હતા। એવા ગુના અહીંયા પાળિયાદ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને આમાં ટોટલ અત્યાર સુધી આપણે પોલીસની એફઆઈઆરમાં 85 માણસો વિરુદ્ધ આપણે એફઆઈઆર દાખલ કરી છે, જેમાંથી લગભગ 65 ઇસમોને આપણે તે વખતે જ્યારે પોલીસ ગઈ હતી તો અને પોલીસ ઉપર જે હુમલા થયો ત્યાર પછી પોલીસે 65 જેટલા લોકોને રાઉન્ડ અપ કર્યા છે અને અત્યારે એ લોકોને રિટેન કરવા